હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું નાસ્તામાં થેપલાની સાથે કે પછી ભાખરી સાથે કે પછી ઢોકળા સાથે બી ખાવાની મજા પડી જાય એવી કાચી કેરીમાંથી બનતી બે ટેસ્ટી અને ચટપટી એવી ચટણી બનાવવાની છું. તો આની કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો કેરીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા કાચી કેરી લઈ લેવાની છે. અહીંયા મેં તોતાપુરી કેરી આવે છે એ લીધેલી છે. તમે અહીંયા કોઈ બી કાચી કેરી લઈ શકો છો. અને એને પહેલાં આપણે સરસ રીતે પાણીથી ધોઈને અને કાચી કેરીને તમારે ઉપરની છાલ કાઢી દેવાની અને એને આ રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના છે. અહીંયા મેં તોતાપુરી કેરી લીધેલી છે જેથી એ ખટાશમાં ઓછી હોય છે, એટલે મેં એ લીધેલી છે. અને આ રીતે આપણે રફલી ટુકડા કરી દેવાના અને ટુકડા કર્યા પછી તમારે ધોવાના નથી. તો અહીંયા આપણે બે ચટણી બનાવવાની છું. તો અહીંયા સૌથી પહેલાં હું ગ્રીન ચટણી બનાવવાની છું. તો અહીંયા કેવી રીતે બનાવવાનું એ જોઈ લઈએ. તો એક મિક્સર જારના બોલમાં આપણે 1 વાટકા જેટલી કોથમીર અને અડધી વાટકી જેટલો ફુદીનો અને 10થી 12 લીલા મરચાંના ટુકડા લઈ લઈશું. અહીંયા તમારે કેટલી તીખી રાખવી છે એ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના. પછી જે આપણે કેરીના રફલી ટુકડા કરીને રાખ્યા છે આપણે આ રીતે એડ કરી દઈશું. એક વખત સરખી રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને અંદર આપણે 2 ચમચી જેવા દાળિયા એડ કરીશું. અહીંયા ઘણા લોકો દાળિયા એડ નથી કરતા, પણ હું એડ કરું છું જેથી આ ચટણી સરસ એવી ઘાટી અને ટેસ્ટમાં બને છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને થોડુંક જ પાણી એડ કરીને આને આપણે એકદમ સ્મૂથ આપણે પીસીને રેડી કરી લેવાનું છે. ચટણી જે રીતે આપણે બનાવીએ છીએ એ જ રીતે આપણે બનાવીને રેડી કરી લેવાની. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણી આ કાચી કેરીમાંથી એકદમ ખટમીઠ અને એકદમ જ ટેસ્ટી એવી આપણી ચટણી બનીને રેડી છે. તો તમે આ ચટણીને એરટાઈટ ડબ્બામાં તમે અઠવાડિયા સુધી માટે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. તો હવે આપણે જે બીજી ચટણી બનાવવાની છે એની માટે આપણે મિક્સર જારના બોલમાં 1 ચમચી જેવું આપણે શેકેલું જીરું લેવાનું છે. અહીંયા આપણે આ ચટણીમાં શેકેલું જીરું લેવાનું છે. પછી જે આપણે કાચી કેરીના ટુકડા કરીને રાખ્યા છે એ તમારે અહીંયા લઈ લેવાના રહેશે. પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું રહેશે. મીઠું એડ થઈ જાય પછી 1 થી 2 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર અને 1 ચમચી જેવું આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. અને 2 ચમચી જેવા આપણે સફેદ દાળિયા એડ કરી દઈશું. અહીંયા દાળિયા બી મેં જે રીતે પહેલાં કીધું કે ઘણા એડ નથી કરતા, પણ હું અહીંયા એડ કરું છું જેથી ચટણી જે છે એ સરસ એવી તમારી ઘાટી બને. હવે આપણે આ ચટણીને પાણી વગર જ તમારે પહેલાં ગ્રાઇન્ડ કરવાનું છે. એટલે પહેલાં આપણે જેટલું પીસાય એટલું તમારે પાણી વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી વગર તમારું આ રીતનું ગ્રાઇન્ડ થયેલું હશે. હવે આની અંદર આપણે થોડું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને એને હવે એકદમ સ્મૂથ પીસીને રેડી કરવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે તમારું સ્મૂથ પીસીને રેડી થઈ જશે. પછી આની અંદર તમારે ગળપણ માટે ગોળ એડ કરવાનું છે. તો અહીંયા તમે કેટલું ગળી ચટણી બનાવો છો એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનું. જેટલી અહીંયા કેરી તમારી જે પ્રમાણે ખાટી હશે એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો. અને ગોળ એડ કર્યા પછી તમારે આ રીતે પીસીને રેડી કરી દેવાનું છે. જરા બી ગોળને અહીંયા ગઠ્ઠા ન રહે એ રીતે એકદમ સ્મૂથ પીસવાનું છે. અને તમે જોઈ શકો છો કે આપણું ચટણીનો કલર અને એનું સ્ટ્રક્ચર એકદમ જ સરસ એવું બનીને રેડી થયું છે. તો તમે અહીંયા આ લાલ કાચી કેરીની ચટણી તમે મહિના સુધી ફ્રીજમાં તમે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કાચી કેરીમાંથી ગ્રીન ચટણી અને લાલ ચટણી બનીને રેડી છે. બંને ચટણી બહુ જ સરસ લાગે છે. તમે થેપલા, ભાખરી, પરોઠા કે પછી ખાલી ભાત સાથે બી આ ચટણીઓ બહુ સરસ લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. બંને બહુ સરસ લાગે છે. અને તમે ફ્રીજમાં એરટાઈટ ડબ્બામાં મૂકશો તો 15 દિવસ સુધી આરામથી ચાલે છે. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.